રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમે જોઈ શકો છો અહીંયા કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ અને આન્સર ધ ક્વેશ્ચન અહીંયા જે પૂછાવાનું છે ફ્રેન્ડ્સ, આ ટેક્સ્ટ બુકની અંદરથી પૂછાશે. 10 માર્કનો મતલબ જે પાઠના ફકરાઓ છે તે તમારે તૈયાર કરવાના છે. જેટલા પણ તમારા પાઠ છે તેના 50% પાઠની અંદરથી પ્રથમ પરીક્ષામાં પૂછાશે. આ તો બોર્ડનું પેપર છે એટલે તમામ પાઠ આવરી લીધેલા છે. અને એક ફકરાની નીચે પ્રશ્નના જવાબ તો આ તમને બધાને ખબર જ છે, 10મા ધોરણમાં તમે ભણી ગયા હશો તો એકદમ ઈઝી છે. આમાં તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ કે જે કંઈ પ્રશ્ન આપેલા છે એનું ગુજરાતી સમજવાની કોશિશ કરવાની છે. હજી પણ કહું છું કે તમે પાઠનું ગુજરાતી હોય એ સતત પાકું કરતા જાઓ, જેથી કરી અને માર્ક્સ લેવામાં સરળતા પડે. એના પછી આ 10 પ્રશ્નો તમને આ રીતે પૂછાશે જે પાઠમાંથી. એના સિવાય 11, 12, 13, 14 જે અહીંયા પ્રશ્ન પૂછાવાના છે, 11, 12 અને 13, 14 પ્રશ્ન છે મિત્રો, તે તમને શું પૂછશે કે રાઇટ ધ ટાઇટલ્સ, તમારે પાઠનું નામ લખવાનું છે, ઓફ ધ રીડ્સ વિથ વિચ ધ ફોલોઈંગ સેન્ટેન્સ આર રિલેટેડ. ટીવી એટલે ટેક્સ્ટ બુકમાંથી પૂછાશે. તમારે ફક્ત એ કહેવાનું છે કે આ વાક્ય છે તે કયા પાઠનું છે, પાઠનું નામ લખવાનું છે. મિત્રો આના તમને 4 માર્ક્સ આપે છે. આપણે ધન્યવાદ કરવો જોઈએ બોર્ડવાળાનો કે આવા સહેલા પ્રશ્નો પણ મૂકેલા છે. તો આવા પ્રશ્નના માર્ક તમારે ગુમાવવાના નથી મિત્રો. હું મારા ક્લાસીસની અંદર 3 ગ્રુપ પાડું છું, A, B અને C, જેમાં જે લોકોને 80% ઉપર માર્ક્સ લેવાના હોય છે એના માટે હું એ ગ્રુપમાં રાખું છું. જે લોકોને માર્ક લેવામાં 60 થી 70% ટાર્ગેટ હોય છે અને બી ગ્રુપમાં રાખું છું. જે લોકોને ફક્ત પાસ થવાનું હોય છે એના માટે સી ગ્રુપ રાખું છું. પછી એ બી સી ને એ પ્રમાણે લેસન આપવામાં આવે છે. કોઈને જબરદસ્તી કે કોઈ ફોર્સ કરવામાં આવતો નથી. તો મિત્રો મને ખબર નથી, હું ઈચ્છું તમે બધા એ ગ્રુપમાં હો, પણ એવું જરૂરી નથી કે એ ગ્રુપમાં રહેવાથી જ પ્રગતિ કરી શકાય. તમારી કેપેસિટી મુજબ તમે પ્રગતિ કરી શકો છો. એના માટે તમે જો જે કંઈ પણ ગ્રુપમાં હોય એબીસી તમે જોઈ લેજો, તો તમે આવા પ્રશ્ન વધારે તૈયાર કરજો જેના માર્ક તમને આસાનીથી મળી જાય મિત્રો. એના પછી છે રાઇટ શોર્ટ નોટ્સ ફોકસિંગ. 15 અને 16 નંબરનો પ્રશ્ન તમને શોર્ટ નોટ પૂછાશે. પાઠની અંદરથી પોઈન્ટ આઉટ આપેલા છે, કાંઈ કરવાનું નથી મિત્ર, આ પોઈન્ટ જોઈ લેવાના. એના માટેથી એક બે વાક્ય તમારે બનાવવાના હોય છે. આ કીવર્ડ્સ છે, આ પોઈન્ટ્સ છે, એનો ઉપયોગ ફરજિયાત થવો જોઈએ. અને એની નીચે અંડરલાઈન કરજો. જે કંઈ પોઈન્ટનો તમે યુઝ કરો એની નીચે એક અંડરલાઈન કરી દેજો તમે, જેથી કરીને જે પેપર જોવાવાળા હશે એને ખબર પડી જાય કે તમે આ પોઈન્ટનો યુઝ કરેલો છે, તમને એના માર્ક્સ મળી જશે. એના પછી આપણે જોઈએ તો સેક્શન બી ની અંદર મિત્રો, સેક્શન બી ની અંદર રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રીરાઇટ. આ પ્રશ્ન તમને રીડ એટલે વાંચો ફોલોઈંગ, નીચેનો પેસેજ એટલે ફકરો, એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો ઇટ, અને બિલો એટલે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. આ પ્રશ્ન લેપિંગમાંથી પૂછાશે મિત્રો. એક લેપિંગ પૂરક વાંચન તરીકેની અલગ ચોપડી અને એની ગાઈડ પણ આવે છે, તમારે માર્કેટમાંથી પરચેસ કરવી પડશે. તેની અંદર બધાનું ગુજરાતી કરેલું હશે. અને આ તમને 16 યુનિટ છે. લેપિંગના જે ટોટલ પાઠ આપેલા છે એમાંથી ફક્ત 16 જ યુનિટ છે એને તમારી પરીક્ષા માટે અપેક્ષિત કરાય છે, એમાંથી જ તમને પ્રશ્ન પૂછાશે. તો એ 16 યુનિટ ક્યાં છે એના માટે તમારે લેપિંગ પરચેસ કરવી પડશે, એમાં લખેલું છે. એની અંદરથી તમને એક ફકરો પૂછાશે, 2 ફકરા પૂછાશે. અને 2 ફકરા કેવી રીતે, 17 અને 18 નંબરનો પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો. 17 અને 18 નંબરના પ્રશ્ન એમાંથી પૂછાશે. એના સિવાય ફ્રેન્ડ્સ તમને 19, 20 અને 21 આ જે 3 પ્રશ્ન છે એ પણ તમને એમાંથી જ પૂછાશે. તો લેપિંગમાંથી 5 માર્ક. એના સિવાય 22મો પ્રશ્ન લેપિંગમાંથી છે, રીડ ધ ફોલોઈંગ પેસેજ અને રાઇટ ધ સમરી. સમરીનો મતલબ થાય છે મિત્રો તમારે સાર લેખન કરવાનું છે, તમારે સાર કરવાનો છે, એનો સાર આપવાનો છે સમરી એટલે. એડ ઓલસો સજેસ્ટ સ્યુટેબલ ટાઇટલ, મતલબ કે આ ફકરો છે એ શું કહેવા માંગે છે એ તમારે 3 લીટીની અંદર એને સમજાવવાનું છે. 3 થી 4 લીટી વધીને 5 લીટીની અંદર. અને એક શીર્ષક, તો શીર્ષકનો 1 માર્ક્સ હોય છે અને 4 માર્ક્સ જે બાકીના હોય છે તમારા, તમે કઈ રીતે સમરી કરેલી એના હોય છે ફ્રેન્ડ્સ. તો આ તમે જોયું કે આપણે 22 નંબરના પ્રશ્ન સુધી એમાંથી પૂછાણું. એના પછી તમને પૂછાશે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમે અહીંયા જોઈ શકો છો કે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ. આ અનસીન છે ફ્રેન્ડ્સ, આ ક્યાંય નહીં હોય. તદ્દન નવીન પ્રકારનો પ્રશ્ન આવશે તમને, જેમાં તમને એક છાપાનો એક આર્ટિકલ આપવામાં આવશે, ધ ટાઈમ્સ ઓફ ગુજરાત અમદાવાદનો. અને આર્ટિકલની નીચે 23, 24, 25, 26 ને 27 નંબરના જે પ્રશ્ન છે અહીંયા તે તમને એની અંદર પૂછાશે. તો એ ઉપર ગોતી, કંઈ ગભરાતા નહીં, ઉપર બધા જવાબ હશે જ, ગોતી અને જવાબ લખવાના હોય છે. આરામથી વાંચજો અને પછી પ્રશ્ન જવાબ લખજો એટલે તમને જવાબ આવડી જશે. એના પછી કાવ્ય છે, પોએમ્સમાંથી 5 માર્ક્સ પૂછાય છે. તો જે પોએમના પ્રશ્ન છે એ 28 નંબરથી ચાલુ થશે. આપણે અહીં જોશું કે 28, 29 અને 30 આ 3 પ્રશ્ન તમે જોઈ શકો છો અહીંયા
કે 28, 29 અને 30 છે જે પ્રશ્ન તે તમને કાવ્યમાંથી પૂછાશે. આ પ્રશ્ન તમને થોડા ટફ પડશે એટલે આમાં મહેનત વધારે કરવી પડશે. એના પછી 31 અને 32 નંબરના પ્રશ્ન પણ કાવ્યમાંથી, એટલે 5 માર્કનું તમને કાવ્યમાંથી પૂછાય છે ફ્રેન્ડ્સ. તો જેટલા કાવ્ય છે એના 50% અડધો કોર્સ તમારે પ્રથમ પરીક્ષામાં તૈયાર કરવાનો રહેશે. એના પછી સેક્શન સી આપણે જોઈએ તો 33મો પ્રશ્ન જે તમને પૂછાશે પરીક્ષાની અંદર ફ્રેન્ડ્સ, જે વોકેબ્યુલરીનો પ્રશ્ન છે, જેમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં જે શબ્દ આપી દીધા તમને, શબ્દની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે. એકદમ સમજીને કાળજીપૂર્વક વાંચીને પછી ખાલી જગ્યા પૂરજો. હજી કહું છું મિત્રો, જો તમને આનું ગુજરાતી નહીં આવડે તો પ્રશ્નની ખાલી જગ્યા પૂરવામાં તમને એટલી સરળતા નહીં પડે. એટલે કોશિશ કરો જેટલા બને એટલા વધારે શબ્દનું ગુજરાતી કરવાની કોશિશ કરો ફ્રેન્ડ્સ. અહીંયા તમે જોઈ શકો છો કે સોંજોન વાળો એક ફકરો આપેલો છે, પરંતુ એક રૂલ્સ નવો એવો છે ફ્રેન્ડ્સ કે બને ત્યાં સુધી તમને તમામ વસ્તુઓ તમારા પાઠ્યપુસ્તકમાંથી જ ગ્રામેટિકલ પૂછવામાં આવશે. એટલે આ ફકરા જે હશે ગ્રામરના ફકરા પણ તમારા જે પ્રથમ પરીક્ષાનો કોર્સ હશે એમાંથી જ પૂછશે. એટલે ફરી વખત મારી તમને એક વખત જે કહેવાનું મન થાય છે કે જે કઈ ચોપડીના પાઠ છે ફ્રેન્ડ્સ, એ ચોપડીના પાઠનું ગુજરાતી ખાસ પાકું કરી લ્યો. ચોપડી અને ગાઈડ કે તમે જેમાંથી ગુજરાતી પાકું કરો એ બાજુમાં રાખો. સ્પેલિંગ જે કંઈ પણ તમારું લિસ્ટ હોય એ, અને એમાંથી સંપૂર્ણપણે ગુજરાતી પાકું કરી લો, તમને એના માર્ક્સ આવી જશે. એના પછી 34, 35, 36 ને 37 નંબરના પ્રશ્ન પણ વોકેબ્યુલરીના જ છે ફ્રેન્ડ્સ. અને આ પ્રશ્નની અંદર તમને ફ્રેમ મિનિંગફુલ સેન્ટેન્સ, એટલે કે આ બે શબ્દ આપ્યા, આર્ચર અને ટાર્ગેટ. આર્ચર એટલે બાણાવળી, ટાર્ગેટ એટલે લક્ષ્ય, ઓર્નિથોલોજિસ્ટ એટલે પક્ષી શાસ્ત્રી, બર્ડ્સ એટલે પક્ષીઓ, ઇક્વિપમેન્ટ એટલે સાધનો, ક્લાઇમ્બ એટલે પર્વતારોહણ કરવું. તો આ બે શબ્દનો યુઝ કરી તમારે એક સેન્ટેન્સ બનાવવાનું હોય છે, જેનો 1 માર્ક્સ તમને આપવામાં આવશે. અહીંયા પણ થોડુંક તમને અઘરું પડે એવું દેખાય છે, કેમ કે આ શબ્દ જો નવા હશે, એનું ગુજરાતી જ તમને નહીં આવડે, તમે નહીં કરી શકો. પરંતુ કહું કે ગ્રામર જે નવી આવેલી છે, ગ્રામરની બુકો માર્કેટમાં આવી છે, બહુ ફર્સ્ટ ક્લાસ છે બધી, અને ગ્રામરમાંથી તમે આરામથી આ શીખી શકશો. તો ગ્રામરના બુકનું રિવિઝન અને તમને જે નિશાળમાં તમારા સર કરાવતા હોય છે અને એની જે સેટ નોટ તમે બનાવેલી હોય છે તેમાં પણ ધ્યાન આપજો, કારણ કે એની અંદર એમણે ટ્રિક્સ આપેલી જ હશે કઈ રીતે તમારે એનું વાક્ય બનાવવાનું હોય છે. એના પછી 37 નંબરનો પ્રશ્ન છે ફ્રેન્ડ્સ. અહીંયા 37 નંબરનો પ્રશ્ન છે, ફ્રેમ ધ ક્વેશ્ચન, વર્ડ્સ, ફ્રેઝ, સેન્ટેન્સ, અંડરલાઇન એઝ ધેર આન્સર. અહીંયા તમે જો કે ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ફ્રેઝ. તો મિત્રો આની અંદર શું કરવાનું છે કે ફ્રેમ એટલે બનાવો, ક્વેશ્ચન એટલે પ્રશ્ન, ટુ ગેટ મેળવવા, અંડરલાઇન વર્ડ ફ્રેઝ સેન્ટેન્સ એઝ ધેર આન્સર. મતલબ જેની નીચે અહીંયા લીટી કરવામાં આવેલી છે, એ લીટી કરવામાં આવેલી છે ને મિત્રો, એ તમારો જવાબ છે, એ કાઢી અને તમારો પ્રશ્ન બનાવવાનો છે. તો આ વોકેબ્યુલરી છે, તમારું શબ્દ ભંડોળ ચેક કરવા માટે આવો પ્રશ્ન આપવામાં આવેલો છે કે કદાચ આ જવાબ કાઢી નાખવામાં આવે તો પ્રશ્ન શું હોય. દાખલા તરીકે કોઈ પણ પ્રશ્ન હોય, તમે એમ કહો છો કે હું અંગ્રેજીનો વિડીયો જોઈ રહ્યો છું, તો એનો પ્રશ્ન શું બને? તમે શું જોઈ રહ્યા છો? વોટ આર યુ વોચિંગ? તમે શું જોઈ રહ્યા છો? ઠીક છે. તો આઈ એમ વોચિંગ, અમે જોઈ રહ્યા છીએ, વી આર વોચિંગ અ ઇંગ્લિશ વિડીયો ઓન યુટ્યુબ. તો આ રીતે જવાબના પ્રશ્ન તમારે બનાવવાના હોય છે, જેના માટે 37 નંબરના પ્રશ્ન છે. પછી 38 નંબરનો પ્રશ્ન છે મિત્રો, ડુ એસ ડાયરેક્ટેડ, જેમાં તમને ડુ એસ ડાયરેક્ટેડ કહેવામાં આવે છે, સૂચવ્યા મુજબ કામ કરો. વોકેબ્યુલરીની અંદર અહીંયા તમારે સ્ટાર્ટ લાઈક ધીસ જ્યાં લખેલ હશે ને ત્યાં જોવા જવાનું છે. આ સ્ટાર્ટ લાઈક ધીસ ની નીચે તમે જોવો કે એનો જવાબ છે એ કઈ રીતે એ લોકોએ સિલેક્શન કરેલો છે. તો અવર ગ્રેન્ડફાધર હેઝ નોટ બીન, અહીંયા એમ લખેલ છે, અવર ગ્રેન્ડફાધર હેઝ નોટ બીન. તો ઉપર જો, વી હેવ નોટ ફાઉન્ડ અવર ગ્રેન્ડફાધર, મતલબ ગ્રેન્ડફાધર જે ક્રિયાપદ પછીનો અહીંયા શબ્દ છે તેને અહીંયા લઈ લીધેલો છે, તો આ પેસિવ વોઇસ થશે. હેઝ નોટ બીન, અહીંયા હેવ નું હેઝ થઈ ગયું, ગ્રેન્ડફાધર સિંગ્યુલર એક વચન છે એટલા માટે હેઝ નોટ બીન. તો તમને ખબર હશે કે એક્ટિવ પેસિવ છે. એક્ટિવ પેસિવ માટે તમારે જોવું પડશે કે કઈ રીતે એનું કાળ છે અને કઈ રીતે સહાયક ક્રિયાપદ મૂકવાનું છે. એના પછી 39 નંબરના પ્રશ્નમાં સ્ટાર્ટ લાઈક ધીસ જોવાનું છે કે મિસ્ટર જેડી ત્રિવેદી હેઝ બીન સર્વિંગ. તો ઉપર પણ જેડી ત્રિવેદી છે, નીચે જેડી, મતલબ આ પેસિવ નથી. પેસિવમાં ક્રિયાપદ પછીનું શબ્દ તમારે લેવાનો હોય છે. તો પેસિવ હોત તો આ સર્વડ છે એના પછીનો શબ્દ હોત, પરંતુ અહીંયા શું કર્યું એણે કે સર્વડ ક્રિયાપદ છે. મિસ્ટર જેડી ત્રિવેદી સર્વડ ઇન ધ સ્કૂલ ફોર મેની યર્સ. તો જેડી ત્રિવેદી છે એ ઘણા વર્ષોથી સ્કૂલમાં સેવા આપી રહ્યા છે. તો
આ જે ટાઈપનો જે કાળ હોય છે ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે એને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહેવાય છે. તો અહીંયા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ તમે આપી દીધો છે કે મિસ્ટર જેડી ત્રિવેદી હેઝ બીન સર્વિંગ, હેઝ બીન સર્વિંગ, હેઝ વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો અહીંયા કાળને લગતા એક્ટિવ પેસિવને લગતા એવા ઘણા બધા ફેરફારો છે. સિવાય તમને એકવચન બહુવચન જેન્ડર ચેન્જ કરવાની હોય છે. તો આ બધું ડુએસ ડાયરેક્ટેડમાં પૂછાય છે. 40 નંબરનો પ્રશ્ન છે મિત્રો કે રેન્ડર ધ ફોલોવિંગ ડાયલોગ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ. તમને ખબર છે ઇનડાયરેક્ટ સ્પીચ તમે તૈયાર કરી જશે કે પ્રશ્નાર્થ અને સીધા સાદા વાક્ય એની અંદર પૂછાય છે. વોટ કાઇન્ડ ઓફ ડીડ યુ મેક? તો આસ્કડ લખેલો છે તો તમે કવિતા આસ્કડ એટલે પ્રશ્ન પૂછે છે એટલે કવિતાએ પૂછ્યું, આસ્કડ એટલે પૂછ્યું, ટોલ્ડ એટલે કહ્યું. તો કવિતાએ કોને પૂછ્યું? તો એનું બીજી લીટીમાં કેયુર નામ છે. તો કવિતા આસ્કડ કેયુર, કવિતા આસ્કડ કેયુર શું પૂછે? વોટ નો વોટ કાઇન્ડ ઓફ ડીલ, યુ થી ઉપાડવાનો, યુ એટલે બીજા નંબરની વ્યક્તિ, કેયુર પુરુષ છે માટે હી, વોટ હી અહીંયા ડીડ છે તે નીકળી જશે, વોટ હી અને કાઇન્ડ નું ભૂતકૃત કરી નાખવાનું છે. સોરી અહીંયા સાદો ભૂતકાળ છે તો આપણે એને પૂર્ણ ભૂતકાળમાં હેડ વાળામાં લઈ જશું. એટલે અહીંયા શું આવશે જવાબમાં? વોટ હી હેડ, પછી વોટ હી હેડ, વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક, તમે કે બનાવી તો મેક નું શું થઈ જશે? મેડ. વોટ પછી હી, પછી બરોબર છે, પછી વોટ હી હેડ મેડ કાઇન્ડ ઓફ ડીલ એમ પણ લખી શકો, અથવા વોટ હેડ હી કાઇન્ડ ઓફ ડીલ. પણ એક ધ્યાન રાખજો મિત્રો કે આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય ન રહીએ, વિધાન વાક્ય બની જશે એટલે હેડ બીજા નંબરે નહીં આવશે. આપણે આનામાં વધારે સમય વ્યતીત નહીં કરશો અત્યારે, એના માટે હું સ્પેશિયલ તમને એવું હશે તો ઇન્ડાયરેક્ટ સ્પીચ સમજાવી દઈશ એક વિડીયોમાં ફર્સ્ટ ક્લાસ, એટલે તમને સમજાઈ જશે. અત્યારે કન્ફ્યુઝન વધારે થશે, બધા આપણે પોઈન્ટ ભેગા જોઈએ છીએ. એટલે કમ્બાઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ ગ્રામરનો છે, જેમાં કમ્બાઇન ભેગું કરવાનું છે ફોલોવિંગ નીચેના વાક્યોને અને એક મિનિંગફુલ વાક્ય તૈયાર કરવાનું. 3 માર્ક્સ મળશે તમને. આ તમને અઘરું પડશે મિત્રો, એટલે બને ત્યાં સુધી જે લોકો બી અને સી ગ્રુપમાં છે એને મારી રિક્વેસ્ટ છે કે આને ઇગ્નોર કરી દેજો. પહેલી પરીક્ષા પૂરતું વાર્ષિક પરીક્ષામાં તૈયારી કરી પછી તમે શીખજો, કેમ કે આમાં અંગ્રેજીનું તમામ નોલેજ તમને જોશે તો જ તમે વાક્યને કમ્બાઇન કરી શકશો. બધા વાક્યને જે આ પૂર્ણ વિરામો કાઢી અને એક વાક્ય બનાવી દેવાનું હોય છે. તો એના પછી સેક્શન ડી માં 42 નંબરનો પ્રશ્ન છે, સિલેક્ટિંગ એપ્રોપ્રિએટ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ઇટ્સ અગેન ઇચ સેન્ટેન્સ. આમાં તમારે શું કરવાનું છે મિત્રો કે લેંગ્વેજનું તમારું નોલેજ ચેક કરશે. લતા ઇઝ નાઉ ટુ ઓલ્ડ ટુ સિંગ અ સોંગ ઇન લાઈવ પરફોર્મન્સ. લાઈવ પરફોર્મન્સમાં ગીત ગાવા માટે લતા ઇઝ નાઉ ટુ ઓલ્ડ, એનો મતલબ કે લતા હવે ઘણી ઉંમર લાયક થઈ ગઈ છે. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે લતા ઉંમર લાયક થઈ ગઈ છે તો એના માટે ઉપરથી આપણે એક પણ વાક્ય ગોતવું પડશે કે કમ્પેરિંગ પીપલ, તુલના કરે, હેબિટ્યુડલ એક્શન એટલે ભૂતકાળની ટેવો, એક્સપ્રેસિંગ રિઝલ્ટ પરિણામ બતાવે છે, એ અહીંયા આવશે. અહીંયા તમે પરિણામ બતાવો છો તો અહીંયા તમારે લખવાનું કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. એક્સપ્રેસિંગ ચોઇસ તમારી પસંદગી બતાડે, ટોકિંગ અબાઉટ પર્સન રિલેશન સમથિંગ કોકને કોક સાથે જોડી અને સંબંધ બતાડે, અને શોવિંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ બતાવે છે ફ્રેન્ડ્સ. તો આ જે પ્રશ્ન છે 42 આપણે હમણાં જોયો, એના પછી 43 છે, એ પણ એવો જ છે. એમાં એ જ કરવાનું છે. કૌંસની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અહીંયા તમને આપી દીધું છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. બ્રેકેટ્સની અંદર જે શબ્દ આપ્યા એનો ઉપયોગ કરવાનો છે તમારે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો કે પેલું વાક્યમાં છે ક્રિષ્ના વોઝ શોવિંગ રિઝલ્ટ, રિઝલ્ટ બતાડવાનું છે તો રિઝલ્ટમાં સો ધેટનો પ્રયોગ કરવો પડશે. જે આગળનું વાક્ય હતું લતાવાળું એ જ રીતે તમે અહીંયા બનાવી શકો કે ક્રિષ્ના એટલી બધી ઉંમર લાયક છે કે લાઈવ પરફોર્મન્સમાં ગીત ગાઈ શકતી નથી. તો એ બંને સેમ જ છે. મેકિંગ સપોઝિશન એટલે તમારે ધારણા કરવાની હોય છે. કેયુર સ્પીક એઝ ઇફ હી વેર અરિજીત સિંહ, અથવા વાત કરે છે તો કેયુર સ્પીક એઝ ઇફ હી વેર સંદીપ માહેશ્વરી. કેયુર જાણે સંદીપ માહેશ્વરી હોય એવી રીતે વાત કરે છે. ઇફ આઈ હેડ ગોટ સુપરફાસ્ટ ટ્રેન, તો આ બધા વાક્ય છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, ભૂતકાળની કોઈ શરત છે. અલ્ટરનેટિવ ચોઇસ વિકલ્પ છે ને એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન એટલે તમારે ક્રિયાનો હેતુ એક્સપ્રેસિંગ પ્રદર્શિત કરવાનો છે, ક્રિયાનો ભાવ. તો ઇફ કોહલી પ્લેસ, જો કોહલી રમશે તો આમ થશે, ભારત જીતશે, એવું કંઈક લખી શકો છો તમે. એક બીજું કહું છું મિત્રો કે મારું વાક્ય સાચું તમારું ખોટું એવું નથી. આમાં અસંખ્ય વાક્યો બનાવી શકો છો, ગ્રામરના જ સાચા, તમારા સર કે જ સાચા, હું કહે જ સાચું એવું પણ નથી. ફક્ત વાક્યનો ભાવ બદલાવો જોઈએ નહીં.
એ વાત ધ્યાન રાખી તમે કોઈ પણ વાક્ય સિલેક્શન કરી શકો છો. 44મો પ્રશ્ન પણ ઈ છે, રાઇટ ધ સેન્ટેન્સ ઇન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ગિવન બિલો બ્રેકેટ્સ. તો અહીંયા તમે જોઈ શકો છો 44માં કે એક ડાયલોગ આપવામાં આવશે તમને. કસ્ટમરે કીધું કે વાય શુડ આઈ બાય અ પાવર સેવર એર કન્ડિશનર, મારે શા માટે એર કન્ડિશનર પાવર સેવર એર કન્ડિશનર ખરીદવું જોઈએ. તો શોપકીપરે શું કીધું, સોવિંગ પર્પસ, હેતુ બતાડો. શું કીધું એને, તો કે ઇટ કેન, તે બચાવી શકે છે અથવા બચાવશે. ઇટ વિલ સેવ યોર મની એઝ વેલ એઝ યોર ઇલેક્ટ્રિસિટી, તો તમારી ઇલેક્ટ્રિસિટી અને પૈસા બંને બચાવશે. તો તમે કહી શકો છો. 45માં છે, રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ. ફરીથી લખો પેરેગ્રાફ કરેક્ટિંગ એરર્સ. અહીંયા થોડી મિસ્ટેક થશે તમારી, કેમ કે ભૂલો ગોતવી એ ઘણો બધો સમય ખાઈ જાય છે. એટલે હું ઈચ્છું છું કે જે લોકો સી ગ્રુપ વાળા છે એ પણ આને ઇગ્નોર કરજો. બાકીના લોકોને જે પરફેક્ટ નોલેજ હશે તમારું ગ્રામરનું, તો જ તમને આ પ્રશ્ન આવડશે. જેમાં તમારે ભૂલો શોધવાની હોય છે, ક્યાંય આર્ટિકલની ભૂલો હશે, પ્રિપોઝિશનની ભૂલો હશે, એવી બધી ભૂલો આપણે શોધી અને દૂર કરવી જોશે. એના પછી આપણે જોઈશું સેક્શન ઈ. સેક્શન ઈ ની અંદર ફ્રેન્ડ 46 નંબરનો પ્રશ્ન તમને આપવામાં આવે છે, જેની અંદર તમને એક પાઈ ચાર્ટ આપેલો છે અથવા કોઈ પણ પ્રકારનો ચાર્ટ આપશે, કોઈ ચિત્ર આપશે ને ઉપરથી 80 શબ્દ લખવાના હોય છે તમારે. 80 શબ્દમાં રાઇટિંગનો સેક્શન છે મિત્રો. એક લીટીમાં 7 શબ્દ એટલે તમારે 12 લીટી લખવાની હોય છે. પહેલી લીટી તમે લખી શકો છો, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એ, અથવા ધીસ ઇઝ અ ડેટા ઓફ એ. અહીંયા જે કંઈ હોય હેડિંગ લખી નાખવાનો. કન્ટ્રીબ્યુશન ટુ ગ્લોબલ વોર્મિંગ બાય હ્યુમન એક્ટિવિટીઝ. The pie chart shows that, એમ કરીને તમે વાક્ય બનાવી શકો છો. pie chart shows that ગ્લોબલ વોર્મિંગ બાય હ્યુમન એક્ટિવિટીઝ, માનવીય પ્રવૃત્તિઓના કારણે ગ્લોબલ વોર્મિંગનો ફાળો, ગ્લોબલ વોર્મિંગ વધારવામાં માનવીય પ્રવૃત્તિઓનો ફાળો. તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ ઇન્ક્રીઝ 24% ગ્લોબલ વોર્મિંગ, 24% ગ્લોબલ વોર્મિંગ વધાર્યું. એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ હેવ ઇન્ક્રીઝ 13%. તો આ બધાનો અલગ અલગ છે કે જેને ગ્લોબલ વોર્મિંગ છે એ કઈ રીતે વધ્યું એના માટે તમે એના વિશે જાણો છો. ગ્લોબલ વોર્મિંગ આપણે બધા કુકરમાં બફાતા હોય એ રીતે ગરમીમાં બફાઈ રહ્યા છીએ, એના માટે ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે. રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ અ કીવર્ડ્સ. કીવર્ડ્સનો ઉપયોગ કરી 150 શબ્દોમાં નિબંધ લખવા. નિબંધ લખવાનો પોઈન્ટનો યુઝ કરવાનો. આ તમને ખબર છે, માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ. અહીંયા તમને 3 પ્રકારના જે પૂછાય છે કે વર્ણનાત્મક પૂછાશે, માય વિઝિટ ટુ પૂછાઈ શકે, કોઈ ટોપિક્સ છે એ પણ પૂછાય, કોમ્પ્યુટર છે, મોડર્ન ફેશન છે, બયાનાત્મક ફકરા પણ પૂછાઈ શકે છે. તો એના માટે તમારે તૈયારી કરવાની છે. એના પછી વુમન એમ્પાવરમેન્ટનો એક અથવા 2 આપશે, બેમાંથી એક લખવાનો છે. સ્ત્રી સશક્તિકરણ છે. 48 નંબરના પ્રશ્નમાં મિસ્ટર જનક ભટ્ટ રાઇટ્સ એન ઈમેલ ટુ amazingcard.com. amazingcard.com તમે અહીંયા ઈમેલ લખો છો, તો ઈમેલ લખવાનો છે મિત્રો. પત્ર પૂછાતા એ પત્રની જગ્યાએ ઈમેલ, એ જ છે ઈમેલનું સ્વરૂપ, એટલે પત્રનું જ સ્વરૂપ છે. તમને પત્ર લખતા આવડતો હોય તો ઈમેલ લખતા આવડી જશે. ફક્ત પત્રમાં જે સરનામું લખતા એની જગ્યામાં ઈમેલ એડ્રેસ લખવાનું હોય છે. ઈમેલ એડ્રેસ તમને આપી દીધું છે, amazingcart@zmail.com. અને આ છે તમે લખો છો amazingcart.com, રિક્વેસ્ટિંગ કરો ટુ રિપ્લેસ ધ મોબાઈલ ફોન હી હેઝ પરચેસ્ડ એઝ ધ પીસ નોટ વર્કિંગ પ્રોપરલી. તમે એક ફોન લઈ આવ્યા હતા અને ફોન છે એ કામ નથી કરતો બરોબર. ડ્રાફ્ટ એન ઈમેલ ટુ amazingcart.com ઓન હિઝ બિહાફ, ને આ વતી 100 વર્ડ્સ. મિસ્ટર જનક ભટ્ટ છે એના વતી તમારે મેલ લખવાનો છે. જનકભાઈ છે એક ફોન લઈ આવ્યા હતા અને એ નથી ચાલતો બરોબર, તો એને ઈમેલ લખીને કહે છે કે ભાઈ બરોબર નથી ચાલતો, મને બદલાવી આપો. વોરંટીમાં હશે તો જનકભાઈને બદલાવી દેશે, બાકી ચાઇનીઝ હશે તો જયરામજી કી. 48 નંબરનો પ્રશ્ન છે, સેમિનાર ઓન સ્ટ્રેસ મેનેજમેન્ટ વર ઓર્ગેનાઇઝ ઇન યોર સ્કૂલ, રાઇટ અ રિપોર્ટ. અહીંયા તમને અથવામાં એક રિપોર્ટ પૂછાય છે. રિપોર્ટ છે કે સેમિનાર યોજો છે સ્ટ્રેસ મેનેજમેન્ટ, એટલે તાણ સંતુલન કરવાનું, જે તમે અત્યારે પરીક્ષા સમયે અનુભવો છે એને સ્ટ્રેસ કહેવાય છે. કે મને કેમ માર્ક્સ આવશે, મારે તૈયારી નથી થઈ, મને યાદ નથી રહેતું. તો એને મેનેજમેન્ટ કેમ કરવું એનો પાઠ પણ તમારે આવે છે, તો એના ઉપર એક રિપોર્ટ પૂછાઈ શકે. એટલે મારા ધ્યાન ખ્યાલથી આ આઈએમપી છે, એટલે આને પાકો કરી લેજો. અને 100 શબ્દની અંદર લખવાનો હોય છે. એક લીટીમાં 7 શબ્દોનું કેલ્ક્યુલેશન રાખજો. એના પછી 49 નંબરનો પ્રશ્ન છે ફ્રેન્ડ્સ કે યુ આર ગોઈંગ ટુ ડિલિવર અ સ્પીચ ઓન યોર ઓન. આ નવો મુદ્દો છે કે તમે એક ભાષણ આપો છો, સ્પીચ આપવા ગયા છો. ઓર યોર થોટ્સ, ઓન થોટ્સ, તમારા ખુદના વિચારો, સ્વતંત્રતા ઉપર ઇન યોર સ્કૂલ એસેમ્બલી, સ્કૂલના એસેમ્બલી હોલમાં. ડ્રાફ્ટ અ સ્પીચ યુઝિંગ અ ગિવન પોઈન્ટ્સ અબાઉટ 100 વર્ડ્સ. 100 શબ્દની અંદર લખવાનું છે તમારે કે વોટ ઇઝ રિયલ ફ્રીડમ, સાચી સ્વતંત્રતા શું, રોંગ પરસેપ્શન ઓફ ફ્રીડમ, શું એનું
ગલત મતલબ અર્થ કાઢે છે. વોટ ઇઝ યોર ઓપિનિયન, તમારો શું હેતુ છે? એક્સપ્રેસ યોર થોટ્સ, તમારા વિચારો શું? નોટ ટુ બી ઇમિટેટિવ, નોટ ટુ ફોલો ટ્રેડિશન બ્લાઇન્ડલી, ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન. તો આ બધા પોઈન્ટ્સ છે, એ પોઈન્ટ્સનો ઉપયોગ કરી અને તમારે લખવાનું હોય છે. તો આ છેલ્લો રાખજો પત્ર, અને આ બધું છેલ્લે રાખજો, કેમ કે આના માર્ક્સ છે બહુ ઓછા આવતા હોય છે, એમાં ઘણી બધી ભૂલો થતી હોય છે. એટલે વધારે માર્ક્સ જેના આવતા હોય છે એ માર્ક્સમાં વધારે કોન્સન્ટ્રેશન કરવાનું છે મિત્રો. તો આપણે જોયું કે તમામ પેપર છે એ તમને સમજાવી દીધું, કયો પ્રશ્ન કેવી રીતે પૂછાય અને કેના કેટલા માર્ક્સ છે. છતાં પણ તમને કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછજો, વધારે તમારા મિત્રો સાથે ડિસ્કસ કરજો. લાઈક કરો મિત્રો આ વિડીયોને, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. કોઈ જાતની મિસ્ટેક, ઉતાવળમાં વિડીયો બનાવેલો છે આજ થોડો, એટલે કંઈ મિસ્ટેક થઈ હોય તો મને માફ કરજો. છતાં પણ કંઈ કન્ફ્યુઝન હોય તો હું ક્લિયર કરી દઈશ. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ, બાય.